નિર્લિપ્ત રાયની જ્યારે રાજકોટ રેન્જ આઈજી તરીકે બદલી થઈ ત્યારે ચારે બાજુ એવી ચર્ચાઓ હતી કે તેમના આવવાથી તેમની રેન્જમાં આવેલા વિસ્તારોમાં ગુનાઓ ઓછા થઈ જશે અને ગુનેગારોને જલ્દી સજા મળશે અને ફરિયાદીને જલ્દી ન્યાય। ત્યારે જામનગરમાં જે ઘટના બની તેનાથી લાગી રહ્યું છે કે નિર્લિપ્ત રાયે ગુનેગારોનો સફાયો બોલાવવાનું શરૂ કરી દીધું છે। શું છે સમગ્ર ઘટના, વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બે પૂર્વ વિપક્ષી નેતાઓ વચ્ચે ચાલી રહેલી ગેંગ વોરના કારણે રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની સૂચનાથી જામનગર પોલીસે વોર્ડ નંબર 12ના પૂર્વ કોર્પોરેટર અસલમ ખિલજીની ગેંગ અને પૂર્વ કોર્પોરેટર અલ્તાફ ખફીની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ નોંધી છે। તેમજ અસલમ ખિલજીની ગેંગના 18 શખ્સો વિરુદ્ધ 46 ગુનાહિત કેસ તથા અલ્તાફ ખફી ગેંગના 11 શખ્સો વિરુદ્ધ 52 ગુનાહિત કેસો નોંધાયેલા છે। આમ સંવેદનશીલ વિસ્તાર ગણાતા પટણીવાડમાં આતંક મચાવનાર આ બંને ગેંગના કુલ 30 જેટલા માથાભારે આરોપીઓ સામે ગુજસીટોક એક્ટ અંતર્ગત રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની આગેવાનીમાં જામનગર પોલીસે સમગ્ર કાર્યવાહી કરી છે। ત્યારે સમગ્ર બાબતે પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળો। આજરોજ જામનગર જિલ્લામાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે એફઆઈઆર ગુજસીટોકની કલમ 3(1)(2), 3(2), 3(4) અને 3(5) મુજબ નોંધવામાં આવેલી છે। આ બે એફઆઈઆર જામનગર જિલ્લામાં બે ટોલકીઓ જે અસલમ કરીમ ખિલજીની ટોલકી અને એના 18 સાગરીતો અને બીજી એફઆઈઆર અલ્તાફ ગફાર ખફી અને એની ટોલકીના 11 માણસો વિરુદ્ધ ગુજસીટોક કલમ હેઠળ નોંધવામાં આવેલી છે। આ બે ગેંગ ટોલકીઓ વિરુદ્ધની ગુનાહિત ઇતિહાસ બાબત હું આપ લોકોને જણાવવા માંગુ છું કે અસલમની ગેંગમાં જે 18 માણસો છે એના વિરુદ્ધ 46 ગુનાઓ છે। અલ્તાફ અને એની ટોલકી ઉપર 52 ગુનાઓ નોંધવામાં આવેલા છે। ગંભીર ગુનાઓની હિસ્ટ્રી જેમાં ખૂનની કોશિશ, બલાત્કાર, આર્મ્સ એક્ટ, લેન્ડ ગ્રેબિંગ, જાનથી મારી નાખવાની ધમકી, ધાડ પાડવાની તૈયારી, ફાયરિંગ, એટ્રોસિટી, ઘરફોડ, પ્રોહિબિશન, નાર્કોટિક્સ અને એવા ગુનાઓની હિસ્ટ્રીવાળી ટોલકી જે છેલ્લા 3 મહિનામાં પણ એ લોકો એકબીજા ઉપર અને સામાન્ય નાગરિકો ઉપર 307ના ગુનાઓ અને સિક્કા પોલીસ સ્ટેશનમાં 1 અઠવાડિયા પહેલા ફાયરિંગ અને 307ના ગુનાઓ જો દાખલ થયા છે। એ પ્રકારની હિસ્ટ્રીને જે બે ટોલકી વિરુદ્ધ છે એના વિરુદ્ધ એના ગુનાઓને ધ્યાનમાં રાખતા અને એના જો ગેંગ મેમ્બર્સ છે એના વિરુદ્ધ અમે એક બે ફરિયાદ સિટી એ ડિવિઝનમાં આજે નોંધવામાં આવેલી છે। એના પછી અસલમ ખિલજી અને એને 18 સાગરીતોમાંથી અત્યારે અમે 13 આરોપીઓની ધરપકડ કરેલી છે। 5 આરોપીની ધરપકડ કરવાની બાકી છે। અલ્તાફ ગફાર ખફીની 11 લોકોની જે ટોલકી વિરુદ્ધ અમે ગુના દાખલ કર્યું છે એમાંથી 8 આરોપીઓ અત્યારે જેલમાં છે જે ફાયરિંગ અને 307ના ગુનામાં આરોપી છે અને સાથ એક આરોપીને અમે આજે અરેસ્ટ કર્યું છે અને 2 બાકી છે। સાથે સાથ આ તપાસ દરમિયાન તપાસ ડીવાયએસપી સિટી જયવીર ઝાલા દ્વારા કરવામાં આવશે। આ તપાસમાં અન્ય કોઈ ગેંગ મેમ્બર, અન્ય કોઈ માણસ એની મદદ સગવડ કરતા આપતા હોય એની પણ અમે એની ધરપકડ કરશું। સાથે સાથ એ લોકોએ જે પણ ગેરકાયદેસર મિલકત પોતાની એ ગુનાહિત ઇતિહાસથી અને પ્રવૃત્તિઓથી જે વસાવી છે એની પણ અમે તપાસ કરવામાં આવશે અમારા દ્વારા। મનીષ પંડ્યા સાથે ચક્રવાત ન્યૂઝ, જામનગર।